આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। દરેક પક્ષ દ્વારા મોટાભાગના ઉમેદવારો જાહેર કરાયા છે। ત્યારે સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે સુરતના કોટ વિસ્તારમાંથી પ્રચારની શરૂઆત કરી છે। સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા સાથે મુકેશ દલાલે બેઠક યોજી બાઇક રેલી યોજી હતી, જેમાં અલગ અલગ વિસ્તારમાં બાઇક રેલી દ્વારા મુકેશ દલાલે પ્રચાર શરૂ કર્યો હતો અને સનાતન ધર્મની રક્ષા માટે પોતે ચૂંટણી મેદાને ઉતર્યા હોવાનું કહ્યું હતું। તો સાથે ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈને તેમણે કહ્યું હતું કે ઉદ્યોગમાં તેજી મંદીની સાયકલ હોય છે। વેપાર અને ધંધા ઉદ્યોગને આગામી દિવસોમાં બૂસ્ટ મળશે અને માર્ચ એન્ડિંગમાં આમ પણ બધા ધંધા મંદા હોય છે। તો કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના આક્ષેપને લઈને કહ્યું હતું કે શું અર્થ છે 3 ટર્મ હું ચૂંટાયો છું, ઓબીસી કેટેગરીમાં સૌથી વધારે મત મને મળ્યા છે, લોકો 7 તારીખની રાહ જોઈ રહ્યા છે મતદાન માટે અને ત્યારે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જમા થઈ જશે।